તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે હું તમને થોડીક ટિપ્સ અને એડવાઇસ દેવા માગું છું. જે નવા ક્રિએટર બનવા માંગતા હોય, જે નવા વિડીયોઝમાં આવવા માંગતા હોય, એમના માટે થોડીક ટિપ્સ અને થોડીક એડવાઇસ છે મારા તરફથી. કેમ કે હમણાં મેં વ્લોગ ચાલુ કર્યા છે, તો વ્લોગ દરમિયાન હું જાઉં છું રાજકોટમાં બહાર બધી જગ્યાએ ફરવા. એમાં હું જોઉં છું ઘણા બધા ક્રિએટર મને મળવા આવે છે, મારી સાથે ફોટો ખીચાવે છે અને મને ઘણા બધા સવાલ પૂછે છે. એમાં મોસ્ટ ઓફ નાના છોકરાઓ બહુ આવે છે, જે 12મું પાસ કરી, 11મું 10મું પાસ કરીને ક્રિએટર બનવા આવે છે, જે ખાલી એક નવી પ્રોફાઇલ, એક નવું ઇન્સ્ટાનું આઈડી બનાવી એને પ્રોફેશનલ ડેશબોર્ડમાં ફેરવીને એ પોતાને એક કોન્ટેન્ટ ક્રિએટર સમજે છે. તો ઇન્સ્ટા આઈડીને પ્રોફેશનલ ડેશબોર્ડમાં ફેરવવાથી તમે કોન્ટેન્ટ ક્રિએટર પહેલાં તો નથી બનવાના. બીજું કે તમારું ટેલેન્ટ શું છે એ મેટર કરે છે. તો જે 10મું પાસ કરીને કે 11-12મું પાસ કરીને પોતાને કોન્ટેન્ટ ક્રિએટર સમજવા લાગ્યા છે, 1-2 વિડીયો નાખીને, એમના માટે ખાસ એડવાઇસ હું આપવા માંગીશ, ખાસ ટિપ્સ આપવા માંગીશ કે વિડીયો વાયરલ કેવી રીતે થશે, તમારો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કેવી રીતે થશે એના વિશે હું ટિપ્સ કહેવા માગું છું, થોડીક એડવાઇસ દેવા માગું છું. જે લોકો નવા ક્રિએટર બનવા માંગે છે, મતલબ કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવા માંગે છે, બરાબર, સૌથી પહેલાં હું એ એડવાઇસ આપીશ કે 10મું અને 11મું અને 12મું પાસ કર્યા પછી સીધું કોન્ટેન્ટ ક્રિએટર બનવું જરૂરી નથી. પહેલાં તમે તમારી સ્ટડીમાં ધ્યાન આપો. તમે કોલેજ પાસ આઉટ થાઓ, તમે માસ્ટર ડિગ્રી મેળવો, તમે પ્રાઇવેટ જોબ કરો, તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી ગવર્મેન્ટ એક્ઝામ આપવા જાઓ, કોઈ પણ નાની એવી જોબ કરો, નવા માણસોને મળો, નવું કામ કરો. તમારું ટેલેન્ટ શું છે પહેલાં તમે એને સમજો કે તમે શું કરી શકો છો. એ વધારે મેટર કરશે આમાં. તમારી શું ખાસિયત છે, તમારી ખુદની શું ખાસિયત છે, તમે બીજા કરતાં અલગ કઈ રીતે પડી શકો, એ તમારે ખુદને સમજવાનું છે પહેલાં. અને હું જોઉં છું કે ઘણા લોકો 10થી 15 વિડીયો બનાવીને વિચાર કરે કે મારે વ્યૂઝ નથી આવતા, મારા ફોલોવર્સ નથી વધતા. તો હું એ લોકોના વિડીયો જોઉં, મને કે સંદીપભાઈ તમે મારા વિડીયો જોવો, મારામાં ક્યાં કમી છે, તમે મારું આઈડી ચેક કરો, તમે મારા વિડીયોઝ ચેક કરો, તમે મને સજેશન આપો કે કઈ જગ્યાએ મારે ઇમ્પ્રૂવ કરવું જોઈએ. તો હું એના વિડીયો સ્ટડી કરું, હું એમાં જોઉં, મને ચોખ્ખું એમાં દેખાય કે ભાઈએ સૌથી પહેલાં પોતાનું ટેલેન્ટ એમાં રાખ્યું જ નથી. મને વિડીયો કેવા દેખાય છે બધાની પ્રોફાઇલમાં કે તમે બીજાના વિડીયો બનાવો છો, મોટા ફોલોવરના વિડીયો બનાવો છો, અને એ બધાને ભેગા કરીને તમે એક મ્યુઝિક નાખી એટીટ્યૂડવાળું કે આને આટલા ફોલોવર, આને આટલા ફોલોવર, એમાં તમે ક્યાં, તમારું ટેલેન્ટ શું? મને એક છોકરાએ વિડીયો મોકલેલો કે જેમાં બધાએ 4થી 5 ક્રિએટર, હું પોતાને ક્રિએટર સમજતો નથી. પહેલી વાત જ કે પોતાને ક્રિએટર સમજો એટલે તમે આગળ વાત વધે જ નહીં, તમે આગળ કામ કરી જ ન શકો. પહેલાં તમારે પોતાનું ટેલેન્ટને આગળ લઈ આવવાનું હોય. તો એક છોકરાએ મને વિડીયો મોકલેલો, મેં એમાં જોયું, તો એણે ક્યારેય શૂટ કર્યો મને ખુદને નથી ખબર, ને મારી સાથે બીજા જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ ક્રિએટ કરતા હોય એ લોકો પણ હતા. તો મને એમાં શું દેખાણું કે એ છોકરાએ મારી પ્રોફાઇલ 100K, અધર પર્સનની પ્રોફાઇલ, એના ફોલોવર. મેં કીધું આ શું? એમાં હાયેસ્ટ પ્રોફાઇલ મારી દેખાતી હતી. તો મેં કીધું કે આ બધાને હું નીચા બતાવું? નહીં, મને તો ખબર જ નથી, અને મારા કરતાં ઉપર ફોલોવર્સવાળા છે. પણ આ કમ્પેરિઝન વિડીયો અમારો અંદરનો આવ્યો ને. અને પણ એ છોકરાને ખ્યાલ નથી આવતો કે એમાં પોતાનું ટેલેન્ટ નથી. આમાં એનું શું? જ્યાં સુધી તમારું ટેલેન્ટ ના આવે, તમારી કોઈ ક્રિએટિવિટી ના આવે, ત્યાં સુધી તમે ક્રિએટર કઈ રીતે ગણાવો? જો તમે કોન્ટેન્ટ ક્રિએટર જ બનવા માંગતા હોય, બીજી અધર વસ્તુ તમારે નથી કરવી, તમારે બીજાને ઇન્ફ્લુઅન્સ થાય ને બીજાને જોઈને તમે જો આવવા માંગતા હોય, તો પહેલાં તો આ કોઈ હરીફાઈ નથી. આમાં મેટર કરશે તમારું ખુદનું ટેલેન્ટ, તમારો ખુદનો કોન્ટેન્ટ. એ જ સૌથી વધારે મેટર કરશે, અને એ જ વ્યૂઝ તમને આવશે. સૌથી પહેલાં તો વ્યૂઝની પાછળ તમે એટલા માણસોને હું જોઉં છું ને, વ્યૂઝની પાછળ જ ચાલે. તમે વ્યૂઝની પાછળ જ કેમ ચાલો?
વ્યૂઝને જોઈને, વ્યૂઝને તમે ધ્યાનમાં રાખીને જો તમે વિડીયો બનાવશો તો તમારા વિડીયોમાં વ્યૂઝ આવી જાય, પણ તમને કોઈ કંપની કામ નહીં આપે, કોઈ કંપની કામ નહીં આપે. એવા વ્યૂઝનું તમારે શું કામ કે જેમાં તમારું ટેલેન્ટ જ કાંઈ આવતું નથી, તમારું કાંઈ બી બનાવીને નાખી દીધું ને વાયરલ થઈ ગયું, તો તમને કોઈ કંપની કામ આપશે? કોઈ કંપની કામ નહીં આપે. વિડીયો એક એવો હોવો જોઈએ કે જેમાં તમે શાર્પલી કંઈક એક્ટ કરતા હોય, તમારો બોલવાનો કોન્ફિડન્સ આવતો હોય, તમે અડધી સેકન્ડથી લઈ 30 સેકન્ડથી લઈ 60 સેકન્ડ સુધીમાં તમે એટલું ફ્લુઅન્ટ કેમેરા કોન્ફિડન્સ બોલી શકો કે પબ્લિકને મજા આવે, એ વિડીયો વાયરલ થાય ત્યારે કોઈ પ્રોડક્ટ સેલ કરનાર વ્યક્તિ એ તમને કોન્ટેક્ટ કરશે. ક્યારે? કે તમારો કોઈ કોન્ટેક્ટ એ જોવે કે ના, આ 1 મિનિટના વિડીયોમાં આ છોકરો મારી 15 સેકન્ડની એડ કરી શકશે, તો તમને કંપની કામ આપે ને. તમે બધાના વિડીયો બતાવીને, ફોલોવર બતાવીને તમે એવી રીતે તમને કોણ કંપની કામ આપશે? કોઈ નહીં આપે. તો જે લોકો વિડીયો બનાવવા માંગતા જ હોય તો સૌથી પહેલાં તમે તમારી સ્કિલ ફાઇન્ડ આઉટ કરો. તમારી સ્કિલ તમને એક વખત મળી જાય કે ચાલો હું આ એક વસ્તુ શાર્પલી કરી શકું છું, ઓકે, તમે એના ઉપર વર્ક કરો. કોઈ સારું ગાઈ શકે છે, કોઈ સારું ગિટાર વગાડી શકે છે, કોઈ કોમેડી વિડીયો બનાવી શકે છે, જે હું બનાવું જ છું. હું વેરિયસ કોમેડી વિડીયો બનાવું છું, અલગ અલગ કેરેક્ટરમાં બનાવું છું, અલગ અલગ થીમ પર બનાવું છું. તો તમે કોઈ ક્રિએટિવિટી વિડીયો બનાવી શકતા હોય તો કોઈ મિમિક્રી આર્ટિસ્ટ છે, હમણાં મારા જૂના વ્લોગમાં કેટલા સરસ મિમિક્રી આર્ટિસ્ટ છે, એમાં તમે જોજો એને, તો એ વ્યક્તિનો એ કોન્ટેન્ટ કહેવાય, એ એનું ટેલેન્ટ કહેવાય. એ ટેલેન્ટને તમારે કેવી રીતે દર્શક સામે પ્રેઝન્ટ કરવું એ તમારામાં હોવું જોઈએ. એ તમે એને દર્શક સામે કેવી રીતે પ્રેઝન્ટ કરો. વ્યૂઝ નહીં, પહેલાં આવશે તમારું બેસ્ટ પ્રેઝન્ટેશન. જેટલું પ્રેઝન્ટેશન સારું હશે એટલા વ્યૂઝ ઓછા હશે, પણ તમારી એક રેપો, તમારું ટેલેન્ટ એ હાઈ હશે. તો સૌથી પહેલાં તમને તમારું ટેલેન્ટ શોધવાનું છે. ટેલેન્ટ મળ્યા બાદ તમારે જોવાનું કે મારા આ ટેલેન્ટમાં કયું ઓડિયન્સ આવશે. ઓડિયન્સ ટાર્ગેટિંગ ઓડિયન્સ તમારે લેવું પડશે ને. તમારા ટેલેન્ટ મુજબ તમારે એક ટાર્ગેટ ઓડિયન્સ લેવું પડશે. જો તમને ટાર્ગેટ ઓડિયન્સની ના ખબર પડતી હોય તો ઓડિયન્સ વિશે હું તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, કે મારા કોમેડી વિડીયોઝ છે, ઠીક છે, તો આ બધાને ગમે, આ બધાને ગમે. 10 વર્ષના છોકરાથી લઈ 60 વર્ષના ઓલ્ડ પર્સન સુધી બધાને ગમે, બરાબર. પણ હું એમાં થીમ બેઝ ચાલું છું કે મારે વાઇડર ઓડિયન્સ જોતું હોય તો હું કેવી રીતે કવર કરું. મારો નાનો ભાણેજ છે, એની સાથે હું જેટલા બનાવું ને વિડીયો, એ બધા નાના છોકરાને લાગુ પડતા હોય ને એ રીતના હોય. કે સ્કૂલ લાઈફ છે, કે એને કોઈ એડિક્ટેડ છે ફોનથી, રીલથી, તો એ બધા વિડીયો વાયરલ થાય અને એનું ટાર્ગેટ ઓડિયન્સ ક્યુ રહ્યું? સ્કૂલવાળા નાના છોકરાઓ. પછી તમે મારા વિડીયો જોયા હશે કે સસુર, જમાઈ, સાળો અને સાઢુભાઈ, આ મારી થીમ તમે જોઈ હશે. તો એ થીમમાં બધા મેરિડ કપલ આવી ગયા, બધા જ એજવાળા આવી ગયા. તો એ અલગ ઓડિયન્સને મેં ટાર્ગેટ કર્યું. હવે હું બનાવું છું બેસ્ટ ફ્રેન્ડ, કોલેજ લાઈફ, કપલ કોમેડી, એ રીતના હું વિડીયો બનાવું છું. બેસ્ટ ફ્રેન્ડ, ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ, એ રીતના હું કોમેડી વિડીયો બનાવું છું. તો આ કયું પબ્લિક ટાર્ગેટ થશે આમાં? કોલેજ પબ્લિક, યંગ પબ્લિક. હવે તમે સમજ્યા કે તમારા ટેલેન્ટ મુજબ તમારું ટાર્ગેટ ઓડિયન્સ કયું હોવું જોઈએ, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું, એને સમજવાનું, અને એ ધ્યાનમાં રાખીને, એ ટાર્ગેટ પબ્લિકને ધ્યાનમાં રાખીને તમારે કોન્ટેન્ટને લખવાનો. ટાર્ગેટ પબ્લિકને ધ્યાનમાં રાખીને તમારા ટેલેન્ટનો કોન્ટેન્ટ લખવાનો. આ મારી બુક છે. આવી બુક મેં અત્યાર સુધીમાં 15થી 16 જેટલી મેં ભરી નાખી છે. મને નથી ખબર મેં કેટલી ભરી નાખી, એટલા કોન્ટેન્ટ મેં લખ્યા છે. ને એ રીતનું પબ્લિકને મેં ટાર્ગેટ કર્યું છે, ત્યારે વિડીયો વાયરલ થાય. અને એમ નહીં કે ટેલેન્ટ મળી ગયું, ટાર્ગેટ પબ્લિક મેં સમજી લીધું, મેં કોન્ટેન્ટ બનાવી નાખ્યો અને હવે ચાલતો નથી. એમ નહીં ચાલે. એને ચલાવવા માટે તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડશે. જેને કહેવાય ને કે રોજ કામ કરવું પડશે, ડેઈલી. પબ્લિકને તમારે હેબિટ દેવી પડશે
ઇન્સ્ટાગ્રામને તમારે હેબિટ દેવી પડશે કે હું આ ટાઈમે આવીશ અને આ જ ટોપિક લઈને આવીશ તો તું મારું પબ્લિક ગોત, હું કામ આપીશ, એક જ ધારું કામ આપીશ, તું મારું પબ્લિક ગોતીને રાખ. તમે માની લ્યો કે કોઈ કંપનીમાં તમે કામે રહ્યા તો કંપની તમે ડાયરેક્ટ એમને તો પગાર કાંઈ દે નહીં ને, તમારે કામ કરવું પડશે, ટાઈમ ટુ ટાઈમ જવું પડશે. તો અહીંયાનો માલિક તમને એમ કહેશે, ઓનર, કે આ એમ્પ્લોય બહુ સારો છે, બહુ સારું વર્ક કરે છે, એને ગ્રો કરો. તો સેમ વસ્તુ આપણને ઇન્સ્ટાગ્રામમાં લાગુ પડે. સુપર પ્રેઝન્ટેશન લઈ, કોન્ટેન્ટ લઈ તમે એક જ ટાઈમે તમારે મૂકવાનું, તો ઇન્સ્ટાગ્રામને ખબર પડે કે ના આ ભાઈ રેગ્યુલર છે, આને વ્યૂઝ આપો. તમે એક રીલ નાખો સવારે, બીજી રીલ નાખો બપોરે, ને પછી 2-3 દી પછી એક રીલ નાખો. આમાં કંપની એમ કે આ ભાઈ એનું કાંઈ ઠેકાણું જ નથી, આને વ્યૂઝ શું આપી? તો તમારે કન્ટિન્યુ એપ્રોક્સ 30 રીલ તો તમારે નાખવી જ પડે. 30 રીલ એક મહિનો કામે જાય ત્યારે આપણને પગાર મળે. તો તમે કોઈ બી ટોપિક તમારો હોય ટેલેન્ટ ઉપરનો, એને તમારી કોન્ટેન્ટને તમારા ટાર્ગેટ ઓડિયન્સથી બનાવવાનું અને કન્ટિન્યુ બનાવવાનું. પહેલા જ દિવસે ઓડિયન્સ નહીં આવે તમને જોવા, ઇન્સ્ટાગ્રામને વાર તો લાગે ને. અને સતત એ જ કોન્ટેન્ટ આપો એટલે તમને એક દિવસ આપી દે. તમે 5 વિડીયો નાખ્યા અને પાછો ટેલેન્ટ ચેન્જ કરી નાખ્યો, તમે 5 વિડીયો નાખ્યો અને પાછો ટોપિક ચેન્જ કરી નાખ્યો. આમાં ઇન્સ્ટાગ્રામ જ કન્ફ્યુઝ રહે કે તમને ટાર્ગેટ ઓડિયન્સ આપે કેવી રીતે? ના આપી શકે ને. તો સૌથી પહેલાં તમારું ટેલેન્ટ, ટાર્ગેટ ઓડિયન્સ, કોન્ટેન્ટ અને જસ્ટ કન્સિસ્ટન્ટ, રેગ્યુલર, બસ તમે પહોંચી જાઓ. 30માંથી હું તો કહું તમારી એપ્રોક્સ 8 રીલ વાયરલ થઈ જાય અને શ્યોરલી થઈ જાય જો તમે પરફેક્ટ કામ અને પરફેક્ટ પ્રેઝન્ટેશન આપ્યું હશે તો. હું કોઈ બી થીમ ઉપાડું ને, હું ખુદ કોઈ બી થીમ ઉપર વર્ક ચાલુ કરું ને, હું એપ્રોક્સ 10થી 15 વિડીયો હું બનાવું. 10થી 15 વિડીયોમાં મારે એપ્રોક્સ ચોથો કે 5મો વિડીયો જ વાયરલ હોય મિલિયનમાં. શું કામ હોય? એક્ઝેક્ટ વસ્તુ હું આપવા માંગુ છું એટલે. ટાર્ગેટ ઓડિયન્સ, પરફેક્ટ ટોપિક, પરફેક્ટ સ્ક્રિપ્ટ, બધું પરફેક્ટ. તો શું કામ વાયરલ ન થાય? થાય જ ને. એમાંથી કંપની આપણને બ્રાન્ડ પ્રમોશન આપે, કંપની આપણને એની પ્રોડક્ટ સેલ કરવાનું કહે, એનો આપણે ચાર્જીસ લઈ શકીએ. તમારું કોઈ બી ટેલેન્ટ હોય, કોઈ બી વિડીયો જ્યારે ક્રિએટ કરો ને, ભલે એ પહેલો વિડીયો હોય, 100% તમારે એમાં દેવાના. ભલે 30 સેકન્ડનો વિડીયો હોય કે 1 મિનિટનો હોય, વોટ એવર, 100% તમારું માઇન્ડ, તમારી પાવર પૂરેપૂરો દેવાનો, ફૂલ એનર્જી. ત્યારે તમારું વર્ક પ્રોપર શાર્પ થતું જશે. એમ તમારો વિડીયો પબ્લિકને એક કોન્ફિડન્સવાળો દેખાશે એમાં, ત્યારે એ વાયરલ થશે ને. કે એક રીલ નાખીને વાયરલ થઈ ગયું એવું કઈ રીતે બને? બને જ નહીં. જે લોકો કોન્ટેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી પણ દે એમના માટે ખાસ કે તમારી પાસે જે ઇક્વિપમેન્ટ કે જે ફોન હાજર હોય એનાથી જ બનાવવાનું રહેશે. કેમ કે દમ કોન્ટેન્ટમાં જ લાવવાનો છે. અવાજમાં કે આજે મેં સેટઅપ બેહાડ્યું છે, કેમ કે હું પ્રોફેશનલ વર્ક કરતો, પહેલાં યુટ્યુબ પર પ્રોફેશનલ વર્ક કરતો, એના માટેનું ઇક્વિપમેન્ટ છે અને મને શોખ છે આ વસ્તુ ક્રિએટ કરવાનો. તો વાયરલ વસ્તુ કરવા માટે તમારે આ કોઈ ઇક્વિપમેન્ટની જરૂર નથી. હું જ્યારે વાયરલ થયો, જ્યારે મારા વિડીયો વાયરલ થયા ત્યારે મારી પાસે સાવ સાદો ફોન હતો. આ ફોન નહીં, સાવ સાદો ફોન હતો જેમાં ના તો માઇક ના તો ઓડિયો ક્વોલિટી, પણ મારા કોન્ટેન્ટમાં દમ હતો. તો એ મિલિયન્સમાં જતા. હજી પણ ક્યારેક મને ઠીક લાગે તો મારી પાસે સાદો ફોન, આ આઈફોન નથી સેમસંગ ગેલેક્સી, ઠીક છે, હું આ ફોનથી આરામથી વિડીયો બનાવું તો પણ વાયરલ જાય જ છે. કેમ કે દમ કોન્ટેન્ટમાં જ લઈ આવવાનો છે. તમારા ફેસ ઉપર કે તમારા વોઇસ ઉપર કે વિડીયોની ક્વોલિટી કે ઓડિયોની ક્વોલિટી, એ કોઈ ક્વોલિટી મેટર જ નથી કરતી. તમે એવા ઘણા બધા રીલ્સ જોઈએ છે કે જેની સાવ લો ક્વોલિટી હોય, સાવ લો સાઉન્ડ હોય, પણ એમાં મિલિયન્સ વ્યૂ હશે. એ તમે જોજો, એ ઘણી બધી રીલ્સ છે. તો જે લોકો સ્ટાર્ટ કરે છે એને એ રીતે નથી વિચારવાનું કે મારી પાસે હાઈ ક્લાસ કેમેરો નથી, હાઈ ક્લાસ માઇક નથી, મારી પાસે લાઇટ નથી. એની કોઈ જરૂરત જ નથી. નો નીડ. જસ્ટ કોન્ટેન્ટ મેટર કરશે, બસ. કોઈ ઇક્વિપમેન્ટની જરૂર નથી. કોઈ તમારી પાસે જે ફોન હોય ને એ ફોન ચાલુ કરી, કેમેરો આવે, એની અંદર અવાજ રેકોર્ડ થાય, બનાવવા માંડો. કોઈ હાઈફાઈ એડિટ કરવાની જરૂર નથી. શું જરૂર છે એડિટ કરવાની? રો નાખો તમે. રો વિડીયો જેટલો વાયરલ થશે એટલો એડિટવાળો નહીં થાય. મીમ્સ તમારા બનવા જોઈએ. તમે શું કામ ગામના મીમ્સ રાખો? બીજાના મીમ્સ આપણે શું કામ રાખી? આપણા મીમ્સ બનવા જોઈએ. રો વિડીયો ચડાવો, કોઈ એડિટિંગની જરૂર નથી.
અને વેરિયસ કેરેક્ટર, જો તમે કોમેડી કોન્ટેન્ટ ક્રિએટર બનવા માંગતા હોય તો બેઝિકથી ચાલુ કરો, પછી એમાં કેરેક્ટર લઈ આવો અને વેરિયસ કોમેડી થીમ પર ટ્રાય કરતા રહ્યો, એક જગ્યાએ નહીં. તમે મારી આખી પ્રોફાઇલ જોજો, મેં બધી જાતના વિડીયો બનાવ્યા, હું ગમે એ કરી શકું, તમે કરી શકો. સાવ ઇઝી, સ્ટાર્ટ તો કરો. પણ કોઈ હાઈ ક્લાસ ઇક્વિપમેન્ટની કોઈ જરૂર નથી, એ ખાસ ધ્યાન રાખજો. અને હા, જો હોય તમારી પાસે તો એનો બેસ્ટ ઉપયોગ કરો. શું કામ ન થાય? ક્રિએટિવિટી આપણી અંદર છે જ, બહાર લઈ આવો 100% આપીને, 100% પોતાને આપો ને બહાર લઈ આવો. શું કામ ન આવે? આપણે ઓલમોસ્ટ છે ને બધા બીજાને જ જોતા હોય કે ભાઈ આ કેવું સરસ કરે છે, આ કેવી સરસ રીલ છે, આ છોકરો બહુ આગળ છે, આ છોકરી બહુ આગળ છે. તમે બીજાને જ જુઓ, એને બધું સાઈડમાં કરીએ. એક દિવસ તમારા ઉપર આપો કે મારી પાસે શું છે, એના ઉપર કામ કરો. બીજાને ક્યાં સુધી જોશો? એના ઉપર ક્યાં સુધી હાલશો? જ્યાં સુધી તમારું ટેલેન્ટ ના મળે ત્યાં સુધી બધું બેકાર. તો ફર્સ્ટ ફાઇન્ડ યોર ઓન ટેલેન્ટ, ધેન મેક એ ક્રિએટિવિટી. હવે બીજી વાત, એડવાઇસ માટેની વાત છે. આ ટિપ્સ હતી વાયરલ થવા માટે અથવા તો કામ કરવા માટેની ટિપ્સ હતી થોડી ઘણી, બરોબર, જે મારા અનુભવમાં મેં ફીલ કરેલી છે, જે મેં વર્કમાં કરેલી હતી, એ બધું મેં તમને સમજાવ્યું. હવે હું તમને એડવાઇસ આપવા માગું છું, અને બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. તમે જ્યારે કોન્ટેન્ટ ક્રિએટ કરવા માંડો ને તો સૌથી પહેલાં ક્રિએટર પોતાને નહીં સમજવાનું. જ્યાં સુધી તમે 500K યા ફિર 1 મિલિયન ટચ ના થાવ ને ફોલોવર્સમાં, ત્યાં સુધી તમે કોન્ટેન્ટ ક્રિએટરમાં પોતાને સમજવાનું નહીં. જો તમે જલ્દી સમજી લેવો ને તો ત્યાં તમારું માઇન્ડ ઊભું રહી જાય, સ્ટક થઈ જાય. તમારે એને આગળ લઈ જવાનું છે. તો આગળ લઈ જવા માટે કોઈ દિવસ નહીં સમજવાનું કે હું કોન્ટેન્ટ ક્રિએટર છું, હું એક ક્રિએટર છું. વાય? હું હજી સુધી મને પોતાને ક્રિએટર કહેતો જ નથી. જો હું કહી દઉં કે હું ક્રિએટર છું તો મારું માઇન્ડ સ્ટક થઈ ગયું, ઊભું રહી ગયું, બસ હું આટલું જ કરી શકું. હું એ કહેતો જ નથી. એટલે હું વેરિયસ કેરેક્ટર, વેરિયસ કોન્ટેન્ટ બનાવી શકું. હજી તમે જોઈ શકો મારા ઇન્સ્ટાગ્રામમાં. અને મેઇન વાત, જે લોકો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો ને તમે તમારા ટેલેન્ટથી, તો બીજા ઇન્ફ્લુએન્સરને કે બીજા કોઈ વધારે ફોલોવર્સવાળા વ્યક્તિની પાછળ નહીં દોડવાનું. તમે તમારું ફેન બેઝ જ્યારે બનાવવા જાઓ ને કામથી, તમારા ટેલેન્ટથી, ત્યારે કોઈ બીજાની પાછળ નહીં ભાગવાનું કે જેને વધારે ફોલોવર્સ છે. આ તો એવી વાત થઈ કે અમિતાભ બચ્ચન ને શાહરૂખ ખાન બે એક જગ્યાએ ઊભા, બે એકબીજાને વાય ભાગે. બે કામ એક જ કરે છે, તે બે એકબીજાને પાછળ કેવી રીતે ભાગે? શું કામ તમે જાઓ અહીંયા એને મળવા? જાય એ બે એકબીજાને મળવા જાય? ન જાય ને. મળવા કોણ જાય? ફેન જાય. જે આપણે ફેન બેઝ ક્રિએટ કરીએ છીએ આપણા ટેલેન્ટથી, જે આપણે ગ્રો કરીએ છીએ, તો એ પબ્લિક આપણાને મળવા આવે ને. આ તો તમે ખુદ ક્રિએટર છો, તમે ખુદ એક કામ કરો, તમે બીજા ક્રિએટરને દોડીને મળવા જાઓ જે તમારાથી વધારે ફોલોવર્સવાળા છે. વાય? તમારી એક પોતાનું એક એટીટ્યુડ, એક રેપો, એ ક્યાં એને બિલ્ડ કરવો પડશે ને. અને પ્રોફેશનલી, હું એમ નથી કહેતો કે એને મળવા ન જાઓ, એટલો ગમંડ કે એટીટ્યુડ નહીં, પણ સેલ્ફ માટેનું કહું છું. તમે એને મળો, પણ એક વ્યવસ્થિત રીતે. તમે ફેનમાંથી બહાર આવી જાઓ. જ્યારે તમે ક્રિએટ કરવા માંડો ને કોન્ટેન્ટ, એટલે તમે ફેનમાંથી બહાર આવી જાઓ. પછી તમે ફેન નથી, પછી તમારે કોઈ ઇન્ફ્લુએન્સરની પાછળ એ રીતે જવાનું જ ના હોય, નો એની યાર ફોટો લેવાનો હોય. મારો તાજો ઉદાહરણ છે કે હું જ્યારે બહાર ગયો હતો હમણાં વ્લોગ માટે, ત્યારે મેં ઘણા બધા નાના છોકરાઓને મેં જોયા કે બધાય પોતાનું આઈડી બોલે છે, પોતાનું કોન્ટેન્ટ બોલે છે કે હું આ કરું છું, હું વિડીયો બનાવું છું. જેવો કોઈ એક વ્યક્તિ આવે ને એની પાછળ ભાગે. વાય? જો તમે સેમ કામ જ કરતા હોય તો તમે શું કામ એની પાછળ જાઓ? કોઈ જરૂરત નથી. તમે બીજાને ઇન્ફ્લુઅન્સ કરવા માંગતા હોય તો પહેલાં તમારે બંધ થવું પડે ને બીજાથી ઇન્ફ્લુઅન્સ થવાનું, તો તમે બીજાને ઇન્ફ્લુઅન્સ કરી શકો ને. તો મારે પબ્લિકને એ જ કહેવાનું છે, જે નવા નાના છોકરાઓ જે ક્રિએટર છે એમને ખાસ કરીને તમે સૌથી પહેલાં સ્ટડીમાં ધ્યાન આપો, તમારું કેરિયર બનાવવામાં ધ્યાન આપો. તમારા પેરેન્ટ્સ જે રીતે કહે અહીંયા તમે જોબ કરો, અથવા તો પ્રાઇવેટમાં જોબ કરો, અથવા તો ગવર્મેન્ટ જોબ કરો, ક્લાસીસ કરો, વોટ એવર. કોન્ટેન્ટ ક્રિએટર એક પાર્ટ ટાઈમ વસ્તુ છે, એને તમે ફૂલ ટાઈમમાં ડાયરેક્ટ ન સમજો. અને સાવ નાની વસ્તુ છે, કાંઈ મોટું એવું હેવી કામ જ નથી આમાં, ગમે એ વ્યક્તિ બનાવી શકે. મેં ઘણી બધી ગર્લ્સને એવી જોઈ છે કે કોન્ટેન્ટ બનાવતી હોય ને સાથે 9 થી 7ની જોબે કરતી હોય છે. મારા ધ્યાનમાં એવી ઘણી બધી ગર્લ્સ કે 9 થી 7ની એની જોબ હોય ને ભેગું કોન્ટેન્ટ બનાવે. મને છોકરાઓ એવા મળે છે કે અમે આ ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર બની અને બનાવે શું? કાંઈ જ નહીં. ટેલેન્ટ શું? ઝીરો. તો એના કરતાં બેટર કે તમે ક્યાંક જોબ કરો, કંઈક પૈસા આવે, તમારું કંઈક સારું થાય. તમે બે વસ્તુ કરી શકતા હોય તો પાર્ટ ટાઈમમાં કોન્ટેન્ટ ક્રિએટર રાખવાનું, ફૂલ ટાઈમમાં તમારી જોબ હોવી જોઈએ. મારા આ વિડીયો પર તમને કાંઈ બી શીખવા મળ્યું હોય, કંઈ બી તમને મજા આવી હોય તો એક લાઇક, એક કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને
કાંઈ પણ મને પૂછવું હોય તો આ વિડીયોની કોમેન્ટમાં મને જરૂર જણાવજો. હું તમને શ્યોરલી આન્સર કરીશ, બધા જ જવાબ આપીશ, ડિટેલમાં આપીશ. ને જે પબ્લિકે કોન્ટેન્ટ ક્રિએટ ચાલુ કરી દીધું છે ટેલેન્ટથી, પોતાના ખુદના ટેલેન્ટથી, એમના માટે બેસ્ટ ઓફ લક. કીપ ઇટ અપ, કીપ ગોઈંગ. બાય.